મારા હેલિકોપ્ટરમાં 25,000 વાળો ટાંકો ચડાવીને મુનીરભાઈ 20-20 લીટર વાળી બોટલ ઠલાવતા હતા. એલા ઓછી નાખજે હેલિકોપ્ટર બેહી જઈશે ક્યાં. પછી બપોરે જમવાનો ટાઈમ થયો હું હેલિકોપ્ટર લઈને ઘરે આવ્યો તા તો કાશીમભાઈ લોડર લઈને બહાટી બોલાવે છે. આજ હુવા નહીં દે મોટા. કાશીમભાઈ ને હરીફભાઈ બે બહાટી બોલાવે છે. એકે લોડર લીધું બીજાએ પાવડો લીધો. આજ મોરા નહીં પડે એકે ભાઈ, હમણાં બધાય ખાડા પૂરી નાખવાના. इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे. 50 लाख? એમાં ઇમ્તિયાઝભાઈ ઉભા વિચાર કરે છે કે આ બે ભાઈ મંડાણા જલ્દી ખાડા પૂરે તો સારું, મને ભૂખ એવી લાગી છે. આયા હલવાડી દીધો. साला ये दुख का खत्म नहीं होता बे. કાશીમભાઈ લોડર બહુ સારું હાકે છે. તમારે કોઈને લોડરનું કામ હોય તો કાશીમભાઈનો કોન્ટેક્ટ કરજો. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. પછી મિત્રો આપણે હેલિકોપ્ટર લઈને 20-20 કિલો વાળી 50 બેગ ભરીને પહોંચી ગયા આસ્થા ગ્રીનમાં. કઈ ખાલી કરવાની ચાલુ. પછી હું હેલિકોપ્ટરમાં પછા બેગ ભરીને આવ્યો પણ બે ખાધેલ પીધેલ જણ આવ્યો ને તો ઘડીકમાં આખું હેલિકોપ્ટર ખાલી કરી નાખ્યું. વાહ બુરા વાહ, તારો પહેલો નંબર. अबे साले. પછી આપણે આપણા હેલિકોપ્ટરમાં પથ્થર ભરીને નીકળી ગયા પંચાસિયા. બખડ જંતર રસ્તો ચાલુ થઈ ગયો તો 8મો ગેર પડ્યો જ ને પેલા બીજામાં જ આવેલું બખડ જંતર. પછી આપણે હેલિકોપ્ટરમાં જરાક ફટકી મારીને પહોંચી ગયા હરેશભાઈના મકાને. જેવું મેં હેલિકોપ્ટર ઊભું રાખ્યું ને ત્યાં તો હરેશભાઈ જોવો મહિના બખડ જંતર રસ્તામાં હેલિકોપ્ટર લઈને આવ્યો. ક્યાંય ભાંગા તો નથી ને પાણા. પછી અહીંયાથી હેલિકોપ્ટર લઈને નીકળ્યો ને રસ્તામાં પાણીપુરીની લારી દેખાણી હેલિકોપ્ટર સાઈડમાં રાખીને પાણીપુરી ઉપાડી લીધી. પાણીપુરી વાળો ઓળખીતો નીકળ્યો. મને કે તમે હેલિકોપ્ટર વાળા ભાઈ ને, તો મારા બેટા પૈસા ન લીધા. બોલો.